નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માનું જન્મનું રહસ્ય. ભારતીય ધર્મશાસ્ત્ર અનુસાર 3 દેવતાનું આગવું સ્થાન છે જે ત્રિદેવ તરીકે પૂજાય છે. આ ત્રિદેવ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ 3 દેવતાની પૂજા સર્વોત્તમ અને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ત્રિદેવતાનો જન્મ કેવી રીતે થયો હશે? આ ત્રિદેવ આદિ અનાદિ હતા, તો તેનો જન્મ થયો કઈ રીતે? આ 3 દેવતા મુખ્ય છે, જેમાં પૌરાણિક કથા અનુસાર વિષ્ણુજીને મનાવવા માટે પણ ઘણા જપ કે મંત્રને રટણ કરવું પડે છે, તો વળી બ્રહ્માજીને પણ મનાવવા માટે તે કરવું પડે છે. પણ શિવજીને મનાવવા માટે તેની સરળ પૂજા, શ્રદ્ધા, ભાવ જ જો કરવામાં આવે તો તે તરત જ પ્રસન્ન થનાર છે. અને તે મહાકાલ હોવાથી આપણા બધામાં તે અંશરૂપે પરમાત્માથી જોડાયેલ છે, તેથી સરળતાથી પ્રસન્ન થાય છે. આ ત્રિદેવના જન્મની વાતનો ઉલ્લેખ શિવ મહાપુરાણમાં જણાવવામાં આવેલ છે. શિવ પુરાણમાં ઉલ્લેખ છે કે સૌપ્રથમ અવકાશમાં ઘોર અંધકાર હતો, ક્યાંય કશું જણાતું ન હતું અને અંધકારમાં એક તત્વ હતું. આ તત્વ અંતિમ તત્વ કહેવાય છે, જેનો કોઈ આકાર નથી, નિરાકાર તત્વ હતું અને પરમ તત્વ તરીકે ઓળખાણ છે. અને તેને ઈચ્છા થઈ કે પોતાના સ્વરૂપનું સર્જન કરે. તે શિવ તત્વ તરીકે શાસ્ત્રકાર ઓળખાવે છે. તે પોતાના જમણા અંગને ઘસે છે તો તેમાંથી એક બીજા પુરુષનું સર્જન કરે છે. બીજો પુરુષ જે શિવ તત્વમાંથી પ્રગટ થયા તે મહાબાહુ અને નીલી આભા ધરાવતો આ પુરુષ વિશાળ થતો ગયો. તેથી શિવે તેને કહ્યું, તમે વિસ્તૃત થાઓ છો, માટે તમારું નામ વિષ્ણુ રાખવામાં આવશે. આ રીતે શિવ ભગવાને વિષ્ણુને જન્મ આપ્યો. વિષ્ણુજીએ સમગ્ર જગ્યાએ કેવળ પ્રકાશ જોયો, તેથી તેણે બધું જ જળવત કરી દીધું અને ઘણું કામ કરી થાક્યા પછી તેણે પોતે સર્જેલા પાણીમાં ઘણા વર્ષો સુધી સૂતા રહ્યા. ત્યાર પછી શિવજીને ઈચ્છાથી તે યોગ નિદ્રામાંથી જાગૃત થયા. મહાપુરુષ તરીકે ઓળખાતા વિષ્ણુ ક્ષીરસાગરમાં સૂતા હતા ત્યારે તેની નાભીમાંથી એક કમળનો ઉદ્ભવ થયો અને તેમાંથી બ્રહ્માજીનો જન્મ થયો. બ્રહ્માજીને આસપાસ જોયું પણ કશું જણાયું નહીં. તેથી તેને થયું કે મારો જન્મ કેવી રીતે થયો તે જાણવું છે. તેથી કમળની નાળ સુધી છેક ઊંડે સુધી ગયા, પણ તેને ક્યાંય પતો લાગ્યો નહીં. તેથી તે 100 વર્ષ સુધી તપ કર્યું અને તપ આંખો ખોલી તો વિષ્ણુ ભગવાનના દર્શન દીધા અને તેની સાથે વિવાદ થયો. બ્રહ્માનો વાદ વિવાદ જોઈ અને શિવજી પ્રગટ થયા. બંનેના જન્મની કથા કરી બંનેને શાંત કર્યા. આમ તે શિવે વિષ્ણુને કહ્યું, તમે આ સૃષ્ટિનું પાલન પોષણ કરજો. અને બ્રહ્માને સૃષ્ટિના સર્જનનો ભાર સોંપવામાં આવ્યો અને કહ્યું કે મારું સ્વરૂપ જે રુદ્ર છે તે પ્રલય કાળે વિનાશ કરશે. આમ ત્રિદેવનો જન્મ અને તેના કાર્યનું પ્રતિપાદ શિવપુરાણની રુદ્ર સંહિતાના અધ્યાય 6 થી 9 જોવા ઉલ્લેખિત થયેલ જોવા મળે છે. હવે તમને પ્રશ્ન થશે કે તો પછી શિવ તત્વની આ ત્રિદેવમાં સમાવેશ નથી થતો? તો તેનો જવાબ છે કે રુદ્ર અને શિવ સૂક્ષ્મય તત્વ રીતે વિજ્ઞાનની નજરે અલગ પડે છે, એટલા માટે કે રુદ્ર તેમાંથી અલગ પડે છે અને શિવ તત્વ એટલે જ્યારે ક્યારેય ક્યાંક કશું ન હતું ત્યારે તે તત્વ હતું. તે પરમ નિરાકાર તત્વ, અવકાશીય સમય સાથે મળતું તત્વ અને સમગ્ર સૃષ્ટિનો સમય જેમાંથી છૂટો પડ્યો છે તે મહાસમય, જેને આપણે મહાકાળ તરીકે કહીએ છીએ. આ અવકાશીય તત્વની રચનાને સમજવા માટે શિષ્યોને ખૂબ જ મુશ્કેલ પડ્યું. ત્યારે આપણા ઋષિઓએ તે તત્વના પાત્રો સર્જી અને કથા કરી અને તે કંઠોપકંઠ સાચવી. હવે ફરી એકવાર બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે વિવાદ ચાલ્યો. ત્યારે અચાનક જ એક પ્રકાશના પટ્ટો બંને વચ્ચે આવી ગયો અને બંને આ પ્રકાશમાન પટ્ટાને ઉપર નીચે વારંવાર નિહાળવા લાગ્યા, પણ તેનું મૂળ બંનેને ન જડ્યું. ત્યારે શિવજી પ્રગટ થયા અને પ્રકાશમાન પટ્ટાને તેના જ્યોતિર્લિંગ સ્વરૂપે ઓળખાવ્યું અને કહ્યું કે મારામાંથી એક પુરુષ પેદા થશે, તે રુદ્ર કહેવાય છે. આ રુદ્ર અને હું કંઈ અલગ નથી, પરંતુ એક જ જાણવા. તો હવે મિત્રો જાણીએ સૃષ્ટિની ઉત્પત્તિ વિશે વિજ્ઞાન. વિષ્ણુ એટલે સમગ્ર અવકાશ કે જેની નાભી એટલે બ્લેક હોલ અને કમળ એટલે આપણી આકાશગંગા અને બ્રહ્મા એટલે આપણું સૂર્યમંડળ. રુદ્ર એટલે વિનાશકારક એવું હાઇડ્રોજન તત્વ જેને હિલિયમમાં રૂપાંતર થઈ અને નાશકારક બનશે. આ ઉપરાંત પરાઅંબા એટલે આ સમગ્ર સૃષ્ટિનું શક્તિ તત્વ છે, જેને આપણે વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી ઉર્જા કહી શકીએ છીએ. સ્ટીફન હોકિંગ્સના મતે દેવી ભાગવતના મતે સ્પેસમાં રહેલ છે. તો મિત્રો આવું કંઈક હતું ભગવાન શિવ, બ્રહ્મા અને વિષ્ણુના જન્મનું રહસ્ય. આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવી દેજો. અને અમારી ચેનલ પર નવા અને પહેલી વાર હો
તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બેલ આઇકનને ઓન કરી દેજો, જેથી અમારો કોઈ પણ આવો નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતો રહે. ને મળીશું મિત્રો કોઈ નવા કંઈ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ. બધા મિત્રોનો આભાર.